અમદાવાદની એવિયા લાઇટિંગ વિંગ્સ કંપનીએ સ્વદેશી આકાશમાં રચ્યો નવો ઇતિહાસ. ઇટાલીની સહાયથી ભારતમાં જે તૈયાર થયેલ પ્રથમ અત્યાધુનિક ગાયરોપ્લેનનું સફળ પરીક્ષણ. અમદાવાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ એવિયા લાઇટિંગ વિંગ્સે સંરક્ષણ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને વેગ આપતા દેશના પ્રથમ સ્થાનિક સ્તરે એસેમ્બલ થયેલા ટેન્ડમ સીટ ગાયરોપ્લેનનું સફળ ઉડાન પરીક્ષણ પૂરું કર્યું છે. ઇટાલીની પ્રખ્યાત કંપની કોર્પોરેટરી ગોટાના સહયોગથી વિકસિતમાં લઘુ વિમાનનું પરીક્ષક નિર્ધારિત સુરક્ષા માપદંડો હેઠળ કરવામાં આવ્યું હતું. આ ગાયરોપ્લેન 2 બેઠકો ધરાવે છે, જેમાં ચાલક અને સહયાત્રી એકબીજાની પાછળ બેસી શકે તેવી વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, જે તેને અન્ય સામાન્ય વિમાનો કરતાં અલગ પાડે છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમના અનુભવે આ જટિલ એરોસ્પેસ ટેકનોલોજીને ભારતીય વાતાવરણને અનુરૂપ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ગાયરોપ્લેન હેલિકોપ્ટર જેવું દેખાતું હોવા છતાં તેની કાર્યપદ્ધતિ અત્યંત સરળ અને સુરક્ષિત છે, કારણ કે તેમાં એન્જિન બંધ થયા પછી પણ રોટર પાંખિયા હવાની ગતિથી ફરતા રહે છે, જે સુરક્ષિત ઉતરાણમાં મદદરૂપ થાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ નિરીક્ષણ, સરહદી સુરક્ષા અને પર્યટન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેમ છે. સફળ પરીક્ષણ બાદ આગામી સમયમાં વિમાનોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવાની યોજના છે, જેનાથી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે. કંપનીના જણાવ્યા અનુસાર આ ગાયરોપ્લેન અન્ય લઘુ હેલિકોપ્ટરની સરખામણીએ જાળવણીમાં સસ્તું અને ચલાવવામાં વધુ સુલભ છે. સરકારની મેક ઇન ઇન્ડિયા મુહિમ હેઠળ આ સિદ્ધિ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ માટે એક સીમાચિહ્ન સાબિત થશે, જે ભવિષ્યમાં ખાનગી પરિવહન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાયાની ભૂમિકા ભજવશે.